9 માર્ચના રોજ રાજકોટના બીછિયા ખાતે ઘનશ્યામ રાજપરાની હત્યાનો જે મામલો સામે આવ્યો તેમાં પોલીસે કોળી સમાજના લોકો સામે પણ જે કાર્યવાહી કરીને જે આખો વિવાદ સર્જાયો છે તે ઘટનાના સંદર્ભમાં એક વિશાળ મહાસંમેલનની જાહેરાત કરવામાં આવી છે, જેમાં કોળી ઠાકોર સમાજના આગેવાન જયેશ ઠાકોરનું મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં કેટલાક લોકો આ સંમેલનને તોડવાના પ્રયાસો કરી રહ્યા છે। આ સંમેલન ના થાય તે માટેના પ્રયત્ન કરી રહ્યા છે, તેની સામે તેમણે શુભંડ પોકાર્યો છે। વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આગામી દિવસોમાં કોળી ઠાકોર સમાજનું એક વિશાળ સંમેલન 9 માર્ચે રાજકોટના બીછિયા ખાતે મળવાનું હોય તે પ્રકારના સમાચારો મળી રહ્યા છે। આ મામલે પણ કોળી ઠાકોર સમાજમાં બે ફાંટા જોવા મળતા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયેલું દેખાઈ પણ રહ્યું છે। ત્યારે આવું કહેવાય છે કે બીછિયામાં જે ઘનશ્યામ રાજપરા નામના કોળી સમાજના વ્યક્તિ હતા તેમને જે હત્યા કરવામાં આવી, ત્યારબાદ કોળી સમાજના લોકોએ આ મામલે વિરોધ નોંધાવવા માટે પહોંચ્યા તો તેમના પર પણ ખોટા કેસો કરવામાં આવ્યા। તે પ્રકારના આરોપો હાલ કોળી સમાજના આગેવાનો લગાવી રહ્યા છે, અને તેને લઈને સરકારે જે કેસો કર્યા છે તે પરત ખેંચવામાં આવે, ઘનશ્યામ રાજપરાના પરિવારને આર્થિક સહાય સાથે જમીન આપવામાં આવે તેવી 4 જેટલી અલગ અલગ માંગણીઓને લઈને આ મહાસંમેલન બીછિયા ખાતે મળવા જવાનું છે। પરંતુ તે પહેલાં જબરજસ્ત રાજનીતિ ગરમાઈ છે, આરોપ પ્રત્યારોપ લાગી રહ્યા છે, અને તે વચ્ચે કોળી ઠાકોર સમાજ સેનાના જે ગુજરાત પ્રમુખ છે જયેશ ઠાકોર, તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે। આગામી સમયમાં 9 માર્ચે જે કોળી સંમેલન મળવા જવાનું છે તેને લઈને તેમણે શું વાત કરી છે, કઈ રીતની રણનીતિ છે તેમની, અને ભારતીય જનતા પાર્ટીના એક આગેવાને પણ આ નિર્ણય મુખ્યમંત્રીની બેઠકમાં આવી જશે, તમે આ સંમેલન ના કરો તે પ્રકારની જે વાત કરી હતી તેને લઈને તેમણે શું પ્રહાર કર્યા છે તે સાંભળી લો। હું ગુજરાત કોળી ઠાકોર સેના અધ્યક્ષ જયેશ ઠાકોર। બીછિયા કોળી ઠાકોર મહાસંમેલન 9 માર્ચ યથાવત છે, જોરોશોરથી એની તૈયારી શરૂ છે, લોકો ત્યાં લાખોની સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે। વચ્ચે એક ભાજપના આગેવાને એવી અમને જાહેરાત કરી કે ભાઈ જો સીએમ સાહેબ મળતા હોય અને સીએમ સાહેબ આવી જાહેરાત કરી દેતા હોય કે ભાઈ તમારો જે મુદ્દો છે એનો નિકાલ થઈ જતો હોય તો તમે આ સંમેલન રોકવા તૈયાર છો? તો મેં પણ એને કીધું હતું એક શરતે રોકવા તૈયાર છું, જો એનો નિર્ણય ન દઈ શકતા હોય, જો ન લઈ શકતા હોય, જો ન મળાવી શકતા હોય તો તમે ભાજપના લોકો સાથે અમને સમર્થન આપવાના છો તો હું તમારી સાથે છું। એને કીધું કે હા હું તમારી સાથે છું અને એ થઈ જશે, નહીંતર હું તમારા લોકો સાથે અહીંયા સમર્થનમાં ભાજપના લોકોને હું લઈને આવીશ। આજે એની ફાકા ફોજદારી જ રહી, હવે ફરી ગયા કે નહીં અમે કુંવરજી બાવળિયાને મળવાની વાત હતી, પણ હકીકતની અંદર વાત એ વિડીયોમાં જોઈ લઈએ, સીએમ સાહેબને મળવાની હતી અને એ પણ એ નિર્ણય લેવાની વાત હતી કે ભાઈ આનો નિર્ણય આવી જશે, પણ એ ન આવ્યો। હવે મારે એને કહેવાનું કે હવે તમે શું કરશો? તમે કોળી ઠાકોર સમાજના આગેવાન તરીકે, સમાજના અગ્રણી તરીકે રહેશો કે સમાજના ગદ્દાર તરીકે રહેશો એ મારે જોવાનું। અને ખાસ કે સમાજના જે વિરોધી જે લોકો વિડીયો અત્યારે બનાવી રહ્યા છે, વાંકાનેર છે, બોટાદ છે, આ લોકોને ખાસ કહેવાનું કે તમે સમાજના આગેવાન છો કે સમાજના ગદ્દાર છો? કારણ કે આ જે સંમેલન છે એ તો સમાજના હિત માટે છે, કોઈ એક પાર્ટી વિરુદ્ધમાં કે કુંવરજી બાવળિયાના વિરુદ્ધમાં નથી। હું તમને ગુજરાત કોળી ઠાકોર સેના અધ્યક્ષ તરીકે કુંવરજીભાઈ બાવળિયાને એ સ્ટેજ ઉપર ખુલ્લેઆમ જાહેરમાં હું તમને આમંત્રણ આપું છું કે તમારે ત્યાં આવવાનું છે અને તમે આનો નિર્ણય લઈ આપો। ચલો, જય વેલનાથ, જય કોળી સમાજ। ખરેખર જે બીછિયામાં જે બનાવ બન્યો ઘનશ્યામભાઈ રાજપરા વાળો એ ખરેખર ખૂબ દુઃખદ છે। અમે પણ દુઃખની લાગણી અનુભવી છીએ। ત્યાર પછી જે કંઈ કોળી સમાજ ઉપર સરકારી તંત્ર દ્વારા અને અમુક લોકોના ઈશારાથી કોળી સમાજ ઉપર જે અત્યાચાર કરવામાં આવ્યો એને અમે સખત શબ્દોમાં જે તે વખતે વખોડ્યો હતો, અને આજની તારીખમાં જે કંઈ કોળી સમાજના યુવાનો પકડાયા હતા એની ઉપર અતિ ગંભીર ગુનો લગાડવામાં આવ્યો હતો। તે કલમ લગાડવામાં આવી હતી, એ યુવાનો ઉપરની કલમ પાછી ખેંચાય, તેમજ અમારો કોળી સમાજ, કોળી અને ઠાકોર સમાજ શિક્ષિત બને, દીક્ષિત બને અને સામાજિક રીતે સમગ્ર ગુજરાતના કોળી અને ઠાકોર સમાજ એક થાય એવું અમે ઈચ્છી રહ્યા છીએ। રણજીતભાઈ, કોળી સમાજને
આમંત્રણ આપશો કઈ રીતે? ઓલ ગુજરાતના 2.5 કરોડ જેટલી વસ્તી ધરાવે છે, ત્યારે જ્યારે અત્યાચાર અન્યાય થાય ત્યારે કોળી સમાજને પણ એકત્રિત થવું જોઈએ. તો આપના માધ્યમથી પણ સમાજને જાણ કરો કે આ સંમેલનની અંદર આપ સૌ મિત્રો પધારો. ચોક્કસ હું સમગ્ર ગુજરાતમાં વસતા કોળી અને ઠાકોર સમાજના લોકોનું આહ્વાન કરું છું કે ભાઈ સમાજ સંગઠિત થતો હોય ત્યારે રાજકારણ એક બાજુ મૂકી અને સમાજના દરેક લોકોએ એમાં હાજરી આપવી જોઈએ. સમાજ સંગઠિત થાય એમાં આખા ગુજરાતના તમામ લોકોને ફાયદો થવાનો છે. જે તે જે જગ્યાએ છે કોઈ પણ પક્ષમાં સમાજ સંગઠિત થાય તો સમાજની એક તાકાત જે તે જગ્યાએ ઊભી થશે એવું વિચારી અને સમાજના દરેક લોકોએ ભાઈ બહેનોએ તમામે 9 તારીખના વિછિયાના મહાસંમેલનમાં મોટી સંખ્યામાં હાજરી આપે એવી હું તમામને વિનંતી કરું છું. આપે સાંભળ્યા હતા કોળી ઠાકોર સમાજના ગુજરાત પ્રમુખ જયેશ ઠાકોર. તેમણે પોતાના નિવેદનમાં સ્પષ્ટ સંકેત આપ્યા છે કે સંમેલન તો થઈને રહેશે ને તે માટે પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. તેમણે કહ્યું કે જે એક આગેવાન છે તે તેમની પાસે આવ્યા હતા અને મુખ્યમંત્રી સાથે તેમની બેઠકમાં નિર્ણય કરવામાં આવે અને સંમેલન ના કરાય તે માટે તેમણે વાત કરી હતી. જો કે આ મામલાના સંદર્ભમાં જયેશ ઠાકોરે પણ જે કોળી સમાજના આગેવાનો છે તેમની સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને સાથે જ આ સંમેલન શા માટે મળવા જઈ રહ્યું છે, સમાજનું શું હિત થઈ શકે છે તેને લઈને પણ તેમણે વાત કરી છે. જણાવી દઈએ કે ગુજરાતમાં 38% જેટલી વસ્તી કોળી ઠાકોર સમાજની છે, એટલે એક વિશાળ સમાજ માનવામાં આવે છે. અને જો આ સમાજ સરકાર સામે પડશે તો આગામી દિવસોમાં સરકારની મુશ્કેલીઓમાં પણ વધારો થઈ શકે છે. ઘણા બધા કેબિનેટ રાજ્યકક્ષાના મંત્રી છે તે કોળી સમાજમાંથી આવે છે, પરંતુ આ સંમેલન ઘનશ્યામ રાજપરાની હત્યાનો મામલો આ તમામ બાબતે આગામી 9 માર્ચના રોજ જોઈએ કે હવે આ કોળી ઠાકોર સમાજના લોકોએ હાલ એલાન તો કર્યો છે આગેવાનોએ, પણ આ સંમેલન સફળ થાય છે કે કેમ? દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા